આજથી 6 મહિના પહેલાં અમે સ્વેચ્છાએ રીતે ખાલી કરેલ હોટલ અને તંત્રએ અત્યારે તીખી અને મીઠી નજર રાખીને આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે. તંત્રએ કોઈ જાણ કરેલી નથી. રાતે સવારના 5 વાગ્યાનું ડિમોલેશન ચાલુ છે. નથી બીજી વસ્તુ કાંઈ અમારે અત્યારે અહીંયા હયાત અને અમે અમારી રીતે સ્વેચ્છાએ ખાલી કરેલું છતાંય આ લોકોએ કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે. આ પહેલાં પણ અમે એવું આવેદનપત્ર આપેલું જેથી 6 મહિના પહેલાં કે ગૌચર 82 ગામડામાં ગૌચર એટલી દબાવેલી છે, હોટલો, ઓફિસો, રોડ ઉપર ટ્રાન્સપોર્ટો એ જગ્યાએ તંત્રને ક્યાંય દેખાતું નથી. એને રીબડા ઓનલી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? અમુક એવા તત્વો હશે એના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે જેને રીબડા વારંવાર નડે છે. ગ્રામજનો તો રીબડા તો પરિવાર એક સાથે 82 ગામડા સાથે પરિવાર જોડાયેલો છે અને આ લોકો રીબડાને જ કેમ ટાર્ગેટ કરે છે એ એક સમજાતું નથી. મારું નામ જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, રીબડા રહેવાસી. દબાણ અમે અમારી હાથે સ્વેચ્છાએ કરી નાખ્યું હતું 3 મહિના પહેલાં. છતાંય અત્યારે સવારે 5 વાગે આવી અને જેસીબી ફેરવી દીધું અને અમે આ લેખિતમાં કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ અમને બધાને લેખિતમાં 150થી જાજી હોટલના અમે એમને લેખિતમાં આપ્યા છે કે રીબડા સિવાયની, રીબડામાં તમને 2 હોટલ દેખાય છે, એ સિવાયની તમને બીજી હોટલ એ કંઈ નથી દેખાતી. છતાંય અત્યારે રાતે આવીને ડિમોલેશન કરી ગયા અને અમે સંસદમાં પણ ભાજપ સાથે છીએ, તાલુકામાં પણ ભાજપ સાથે છીએ, રીબડા ગ્રામ પંચાયત આખી ભાજપ સાથે છીએ. બધાય રીબડાના બધા ટોટલી બધા ગ્રામ પંચાયતના કે ગામના ગામજનો બધા ભાજપ સાથે જ છીએ. ત્યારે મામલતદાર સાહેબે અમને નોટિસ આપી હતી 3 મહિના પહેલાં, અમને ખાલી કરવાનું કીધું, પણ ખાલી રીબડા એક જ કેમ? બાકી એ કાંઈ દેખાતી નથી. ઓફિસો છે, હોટલો છે, અહીંથી વીરપુર સુધીમાં બધી કોઈ વસ્તુ નથી દેખાતી, ખાલી રીબડા જ દેખાય છે.